વલસાડમાં ઓવરહેડ ટાંકીનો સ્લેબ ધરાશાયી થયો। આ ટાંકી એ જ કંપની બનાવી રહી હતી જે કંપનીએ સુરતની એ ટાંકી બનાવી હતી જે ટેસ્ટિંગ દરમિયાન ધરાશાયી થઈ ગઈ હતી। એટલી મોટી બેદરકારી, આટલો મોટો ભ્રષ્ટાચાર આચર્યા પછી પણ વલસાડમાં આ કંપનીનું કામ રોકવામાં નહોતું આવ્યું અને એક દુર્ઘટના થઈ। જો કે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પણ એ પછી જે દર વખતે જોવા મળે છે, મોટી દુર્ઘટના પછી તપાસના આદેશ છૂટે છે, બસ એ જ આ વખતે પણ થયું છે। જિલ્લા કલેક્ટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે। સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સહિતના રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવશે। વહીવટી તંત્ર અહીંયા મોડે જાગ્યું છે, એમાં પણ કોઈ બેમત નથી, કારણ કે જે કંપનીની ટાંકી, જેણે બનાવેલી ટાંકી સુરતમાં જો ટેસ્ટિંગ દરમિયાન ધરાશાયી થઈ ગઈ હોય તો સવાલ એ થાય છે કે આ ટાંકીનું કામ કેમ રોકી દેવામાં ન આવ્યું। જો એ કોન્ટ્રાક્ટર દ્વારા જ આ ટાંકી બનાવવામાં આવી રહી છે, ભૂતકાળમાં એના દ્વારા બનાવવામાં આવેલી ટાંકીમાં ભ્રષ્ટાચાર આચરાયો હતો, એ ટાંકી ટેસ્ટિંગ દરમિયાન તૂટી ગઈ હતી, તો આ કામ કેમ રોકી ન દેવામાં આવ્યું? અને ત્યાં સુધી વાત મળી રહી છે કે વલસાડમાં માત્ર આ એક ટાંકી નહીં, આના સિવાયની આવી મોટી ઓવરહેડ ટાંકી આ જ કંપની દ્વારા બનાવવામાં આવી રહી છે, જેણે સુરતની ધરાશાયી થયેલી ટાંકી બનાવી હતી। હવે જીયુડીસીના અધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને કર્મીઓની ભૂલથી સ્લેબ તૂટ્યો હોવાનું એક લૂલો બચાવ જીયુડીસીના અધિકારીઓ કરતા જોવા મળ્યા છે। આ કામગીરી જયંતિ સુપર દ્વારા કરવામાં આવે છે। 53 લાખનું કામ છે, 11 લાખ લીટરની કેપેસિટીની ટાંકી છે। આ સ્લેબ જે ખરો એ 12 તારીખે ભરેલો હતો, 12/1/2006। એનું આજે ડિશટરિંગ કરવાનું કામ ચાલુ હતું। એમાં અનાયાસે કે આની ભૂલને કારણે શટરિંગ અચાનક પડી ગયેલ છે, બીજી કોઈ જાનહાનિ થયેલ નથી। ત્યારે ડીશટરિંગનું કામ ચાલુ હતું, તો ડીશટરિંગનું કામ જ્યારે ચાલુ હતું ત્યારે એક માનવીય ભૂલના કારણે જો ડીશટરિંગ છે આ નીચે પડી ગયેલી હતી। તો આમાં જેવી રીતે માહિતી આવી છે, આમાં સ્લેબ પડવાની કોઈ ઘટના નથી બની। આમાં ફક્ત ડીશટરિંગના જો શટર છે એ પડવાની ઘટના બની છે અને એના લીધે પણ અત્યારે જે એજન્સી કામ કરી રહી છે એમને સૂચના આપવામાં આવી છે કે બધી કાળજી રાખે, બાકી બધા જો કામ થઈ રહ્યા છે આમાં। આજે સવારના 11 વાગ્યાની આસપાસ આ ઘટના બની છે। ત્યાં બધું જ કામ જીયુડીસી કરે છે ને જીયુડીસીની અંદરમાં જ આવે છે, નગરપાલિકાનું એટલું ઇન્વોલ્વમેન્ટ નથી અંદર। એટલે જીયુડીસીને જે બી અધિકારીને જેના પર બી જે પગલાં લેવાના આવશે એ આપણે લીગલી પગલાં બનેલા જલ્દી લેશું।